કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત સહાય પેકેજ અંગે જણાવ્યું હતું કે સરકારે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે। ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે સરકાર 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપશે અને પિયત બિન પિયતના નિયમ બાજુએ મૂકીને પ્રતિ હેક્ટર 22,000ની સહાય ચૂકવાશે। તેમણે એમ પણ કહ્યું કે અસરગ્રસ્ત 16,500 ગામમાં 5,100 ટીમો સર્વે માટે મોકલી હતી। સાથે જ ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવાય તેની પણ સૂચના આપી દેવામાં આવી છે। ઐતિહાસિક કહી શકાય એવું રાહત પેકેજ એ ગુજરાતમાં સૌ પ્રથમવાર કોના આપના થકી ખેડૂત મિત્રોને કિસાનોના હિતકારી સૌ છે એમને જણાવવા માંગુ છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી। આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત 8-10 દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો। એટલે રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત તો ખેડૂતને બેઠો કરવા માટે થઈને એને બજારનું નુકસાન ન થાય, બજાર કિંમતનું નુકસાન ન થાય એમના માટે ખરીદીનો પણ વ્યાપકતા વધારીને એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો। 15,000 કરોડની ખરીદી ખેડૂતને માર ઓછામાં ઓછો પડે એના પ્રયાસો રાજ્યની સરકારે કર્યા છે।